આ ઉત્સવ આપણે ખાસ કરીને શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપનના 200 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ઉજવી રહ્યા છીએ. શિક્ષાપત્રીજી એ શ્રીજી મહારાજે આપણા બધાના જીવના હિતની માટે આપણને લખીને આપી છે. અને આ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આપણે બધાને વરદાન આપેલું છે. શ્રીજી મહારાજે લખ્યું કે યે પાલયંતી મનુજા સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદાતીત્ર પરત્રચ મહાસુખા, કે જે કોઈ ભક્તો આ શિક્ષાપત્રીજીનું પાલન આદરથી કરશે, નિષ્ઠાથી કરશે, શ્રદ્ધાથી કરશે, એ તો આ લોકમાં અને પરલોકમાં મહાસુખ્ય થશે. આ શ્રીજી મહારાજનું વરદાન છે. અને વાલા ભક્તો, અત્યારે આપણે જાણીએ છીએ કે આજના સમયમાં, કળિયુગમાં આપણે સમાચાર પણ જોઈએ તો આપણને ગમે નહીં એવા સમાચારો આપણને સાંભળવા મળતા હોય. કોઈનું ચોરી થયું હોય, કોઈની હત્યા થઈ હોય. ત્યારે આવા સમયમાં સૌથી વધારેમાં વધારે કોઈ વસ્તુની જરૂરત હોય, નેસેસિટી હોય, તો તે છે મોરલ વેલ્યુઝ, જેને આપણે નૈતિકતા કહેતા હોઈએ છીએ. તો એ નૈતિકતા શ્રીજી મહારાજે આજથી 200 વર્ષ પૂર્વે શિક્ષાપત્રીના માધ્યમથી 212 શ્લોકની શિક્ષાપત્રીજી, એમાં આપણા બધાના જીવના હિતની માટે એમને લખીને આપ્યું. આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, કઈ વસ્તુ ટાળવી જોઈએ, ક્યાં જવું જોઈએ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે સ્તેન કર્માન કર્તવ્યમ ધર્માર્થમ અપી કેનચિત, કે અમારા આશ્રિત ધર્મ ભક્તો, સત્સંગીઓએ ધર્મના અર્થ માટે પણ કોઈ દિવસ ચોરી તો ના જ કરવી. શ્રીજી મહારાજે આપણને શિક્ષાપત્રીજીમાં લખીને આપ્યું કે દ્રષ્ટવા શિવાલયાદિની દેવાગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત, કે આપણે કોઈ માર્ગને વિશે જતા હોય અને રસ્તામાં શિવાલય આદિ ભગવાનનું મંદિર આવે તો ત્યાં આગળ ઊભા રહીને નતમસ્તક થઈને આદરથી આપણે પ્રણામ કરવું, ત્યારબાદ આપણે આપણા માર્ગમાં આગળ જવું. શ્રીજી મહારાજે આપણને આજ્ઞા કરી છે કે મિથ્યાપવાદ કસ્મિંચિત અપી સ્વાર્થસ્ય સિદ્ધયે, કે આપણા પોતાના સ્વાર્થ માટે પણ આપણે કોઈ દિવસ કોઈના ઉપર મિથ્યા અપવાદ ના લગાવો. ત્યારે આવી બધી અનેક બાબતો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીજીમાં આપણને લખીને આપી છે. ત્યારે ખાસ કરીને આજના દિવસે આપ સર્વે ભક્તોને ભલામણ છે કે શિક્ષાપત્રીજી શ્રીજી મહારાજે આપણા માટે લખીને આપી છે તે પ્રમાણે આપણે જો જીવન વર્તીશું તો અવશ્યપણે શ્રીજી મહારાજ આપણા ઉપર રાજી થશે.